નમસ્કાર. અમારો નાનો નાનો પ્રવાસ, નાની નાની દીકરીઓનો પહેલું સ્થળ છે પાવક વન, તરેટી રોડ, પાલીતાણા. પાવક વનની મુલાકાત. અમે આટલા વર્ષ ભાવનગર જિલ્લામાં રહ્યા, પણ અમને નહોતી ખબર કે આટલું સરસ જોવાલાયક સ્થળ છે. પ્રવેશનો સમય 8 થી 12 છે, પછી 12 થી 2 વિરામ છે, અને પ્રવેશ સમય 2 થી 6 છે. તો કોઈને પણ પ્રવાસ લઈને આવવો હોય તો બહુ સરસ, બાળકોને મજા આવે અને જોવાલાયક સ્થળ છે. અને આ મારી પ્રવાસની બસ છે. હવે આપણે અંદર બહુ સરસ જોવા જેવું છે, તો અંદર આપણે મુલાકાત કરીશું. કોઈને આ સ્થળની મુલાકાત લેવી હોય તો દર બુધવારે રજા રહેશે, તો બુધવાર સિવાય આવવા માટેનું આયોજન કરવું. પાવક વનની મુલાકાતે ચલો. બેની જોડીમાં થઈ જાઓ બેટા. આહા આહા. હલો ભાઈ, હલો હલો. આ છે પાવક વન. નાના બાળકોને મજા આવે તેવું છે. ખૂબ જ સરસ છે. એકદમ કુદરતી વાતાવરણ, પ્રકૃતિનું સાનિધ્ય. આ પાવક વનનો અંદરનો નજારો છે. જો જુદા જુદા કેટલીય પ્રકારના ફૂલો છે. જો કેવા કેવા કલરના ફૂલ છે. પીળો, ગુલાબી, પછી આ જુઓ, આ કયો કલર કહેવાય? પર્પલ. જો છે ને મસ્ત કલર. જો કલરે કલરના ફૂલ, કેવું મસ્ત છે. પાવક વન જોવાનું. કેવા વૃક્ષો છે, કેવા પાંદડા છે. જો પાંદડાનો આકાર અલગ અલગ છે. જુઓ આના પાન કેવા છે, પછી આના પાન કેવા છે. જુઓ આવે છે ને, પાનના આકાર બધાને ભણવાનું આવે. જુઓ પછી કેટલા પાન હોય, તો જુઓ આમાં 5 છે. કેટલા છે? 5. જો પાવક વનમાં જોવાની મજા આવી ને. જો જુદા જુદા ઔષધીય વૃક્ષો બહુ છે. એક ખીજડાનું વૃક્ષ છે સરસ મજાનું, એ હમણાં તમને બતાવીએ. એનું ફળ કેવું છે એ બતાવીએ. એમાંથી એના બી કેવા હોય એ પણ બતાવીએ. એટલે આપણે જો બધું જ નિરીક્ષણ કરવાનું. પાંદડાનું, ફૂલના કલરનું, ફૂલના આકારનું, ઝાડવા કેવા નાના મોટા. જો ઓલાના પાંદડા કેવા છે જુઓ, છે ને મોરના પીછા જેવા છે ને. એટલે આપણને જો પ્રવાસમાં આવું બધું અહીંયા જો છે ને સરસ મજાનું પાવક વન. જો કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિક કે કાગળનો કચરો જ્યાં ત્યાં નાખવો નહીં. નખાય. પાવક વનની મુલાકાતે દીકરીઓ મજા આવી ગઈ કે નહીં? જો પાવક વનની અંદર રંગબેરંગી કલરફુલ ફૂલડાઓ છે, અને એમાં અમારી હરિયમ શાળાની પતંગિયા જેવી દીકરીઓ આવી છે. ભાઈ કેવી દીકરીઓ છે? પતંગિયા જેવી રંગબેરંગી કલરફુલ. જુઓ
આ અમારા હરિઓમ સ્કૂલના પતંગિયા છે, નાના નાના કલરફુલ રંગબેરંગી. મજા આવી ને? બીજી વાર આવવું છે? અમારા તો લુપ્ત થતું ફળ રાયણ. તો રાયણના પણ જો કેટલા બધા વૃક્ષો છે, અને જો કાચા કાચા રાયણ કેટલાય બેઠા છે. આ છે રાયણનું ઝાડ, કેટલા બધા બેઠા છે. જો બધા રાયણ છે. આખું જે સર્કલ છે એ સર્કલની અંદર બધા રાયણના ઝાડવા છે. દીકરીઓને જો મનગમતું સ્થળ એટલે હિંચકા અને લસરપટ્ટી. આ અમારું પ્રવાસનું પહેલું સ્થળ પાવક વન. દીકરીઓને ખૂબ જ મજા આવી ગઈ છે. ક્યાં આવ્યા છો? હે, ક્યાં આવ્યા છો જીનલબેન? સ્થળનું નામ શું? બોલો. પાવક વન. પાવક વન. જો પાવક વન. પાવક વનમાં જો કેટલા જુદા જુદા ઔષધીય વૃક્ષો છે, ફૂલો છે. પછી રાયણનું ઝાડ હતું, જોયું ને? ઝીણા ઝીણા રાયણ બેઠા હતા. બાળકો સાથે ટીચરે મોજમાં આવી ગયા છે. ટાટા, બાય બાય. હા, મારી બેને લસરપટ્ટી ખાધી ભાઈ.
આ છે રૂખડાનું ઝાડ છે, એના ઉપર જો એના ફળે લાગેલા છે. એના ફળ જો નીચે પડેલા હતા આ રીતે મોટા મોટા છે. હવે એના બી જોઈએ. અહીંયા લાવ તો બેટા. જો એને તોડીએ ને તો અંદરથી આવા બી નીકળે છે. આ જો આ એના બી છે. કે છે કે ઔષધીય તરીકેનો ખૂબ જ સરસ ઉપયોગ થાય છે, પણ એની મને ખબર નથી. પણ એના વિશે વિશેષ આપણે પછી જાણીશું. જો આ એના બી છે, આ પણ નીચે પડેલા હતા. જો તો આ પણ નીચે પડેલા હતા. તો અમે આ રીતે જો એના ફળ આ પહેલી વાર મેં જોયું, અને બાળકોને પણ નવીન લાગે. રૂખડાનું ફળ કહેવાય. શું કહેવાય? રૂખડાનું ફળ જુઓ છે. અને આ એના બી છે જો તૂટેલું. અને આયરીએ સામે જુઓ ઓલું દેખાય ને એ રૂખડાનું ઝાડ છે. જો આયરીએ છે ને ફળ લાગેલા. આ નવીન ઝાડ, નવીન ઔષધિ વિશે આપણે જાણ્યું. રાયણનું ઝાડ પણ જોઈ. જો આ રૂખડાના બી. તો આ રીતે અમારે પ્રવાસનું પહેલા સ્થળની અમે મુલાકાત લઈ લીધી. હવે બસમાં બેસવા માટે જઈ રહ્યા છીએ. અમારી બસ આવી ગઈ છે, ચાલો બસમાં બેસવા. મજા આવી ગઈ ને? કયું વન હતું? પાવક વન. કયું વન હતું? બસમાં ગોઠવાઈ ગયા, બસ ઉપડી ગઈ. હવે આપણે બીજા સ્થળની મુલાકાતે જવાનું છે.